હેલો ગાઈસ, જય માતાજી મિત્રો। તો આજે તો આપણે બ્લોગ બનાવી શક્યા નહોતા કેમ કે ઓફિસ ગયા હતા। તો હવે સાંજ પડી ગઈ હતી તો અમે ગયા, થોડી લાગી ઠંડી તો ટોપી પહેરી લીધી અમિકાએ, હું સ્વેટર પહેરી લીધું, અમિકાએ સ્વેટર પહેરી લીધું, અમિકાએ મોજા પહેરી લીધા કેમ કે હવે ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે। એટલા માટે વામિકાને કે શરદી બરદી ના થાય એટલા માટે પહેલથી સેફટી કરી દેવી પડે। ટોપી બધું બાળકોને પહેરાવવું જરૂરી જ છે એટલા માટે પણ આપણે ખાસ કહીએ છીએ કે તમે નાના બાળકો હોય તો સાચવજો। હાલ ઠંડીની ઋતુ ચાલી રહી છે કે કફ બફ ને એવું બધું ના થઈ જાય એનું ધ્યાન રાખજો જરા। તો વામિકા ચલો તું બોલજે, બોલ, તારે કંઈ કહેવું છે? હા, તો ગાઈ વામિકાને કંઈ કહેવું હોય તો કહી શકે છે કેમ કે અમારો બ્લોગ તો ઘણા બધા બની ગયા છે। તમે સપોર્ટ પણ સારો કરો છો પણ થોડો વધારે કરજો કેમ કે અમારો વિડીયો પૂરો જોજો, અધૂરો ના જોતા, પૂરો સપોર્ટ આપજો, પૂરો અમારો વિડીયો જોજો અને બને એટલો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં। શું કરું છું કે તારે જો સાંજ પડી ગઈ છે એટલે સુરત દાદા પણ દેખાતા નથી અને શિયાળાના તો દિવસે પણ ટૂંકો હોય, 6 સાડા 6 થાય એટલે અંધારું થઈ જાય છે ઓલરેડી, 6:30 એટલે અંધારું થઈ જાય ઓલરેડી। અને બીજું તો શું કહેવા માંગુ કે હા, હાલ તો ઋતુ એવી છે ને કે મચ્છર પણ બહુ હોય, થોડું ધ્યાન રાખજો મચ્છરનું બધું। અને અમારું સારું એવું લોકેશન છે, અમારું એક જ લોકેશન છે, અમે બધા અહીંયા જ બનાવીએ છીએ। તમને લાગતું હશે કે બધા બ્લોગ એક જ જગ્યાએ બને પણ હા, અમે કાલ બીજી નવી જગ્યાએ જઈશું, નવો બ્લોગ લાવીશું। તો હાલ તો અમને તમે સપોર્ટ કરજો સારો એવો અને અમારા બધા વિડીયો જોઈ લેજો, અચૂક જોજો ને પૂરા જોજો। બોલ, તારે કોઈ કહેવું છે? ગુસ્સે થા ગુસ્સે થા ગુસ્સે થા